મેં વિચાર્યું પણ નહોતું કે આ ગાડી મારી પાસે કંઈક આવી હાલતમાં આવશે. તો હવારમાં હું ગેરેજ આવીને કામ કરતો હતો, ત્યાં દોસ્તારો આવી ને પછી તો ચા પીધી ને મજાક મસ્તી કરીને વર્ગી ગયો પાછો કામ કરવા. આ બર્ગમેન નું કામ આયા સુધી પૂગી ગયું હતું. એટલી વારમાં તો આ ભાઈ આપણને મળવા આવી ગયા. રામ રામ. જો મોરો દેવામાં આવું થાય, મોરો મારી દો તો માનું મરદના દીકરા છો. આ ભાઈ નું એક્સિડન્ટ થયું હતું. એ ભાઈ 5 મહિના ઉભો થયો, પણ આપણે એની ગાડી 5 કલાકમાં ઉભી કરી દેવું. આ ગાડીના જમ્પ જ ભાંગી ગયા હતા. પછી જમ્પ બીજા ગોતી બધું લેવલ કરીને હવે વારો છે ફિટિંગ નો. ફાઇનલી 5 મહિના પછી ગાડી ચાલુ જ કરી લીધી આપણે, અને ધુવાણાને ગોટા કાઢી નાખ્યા. ધંધીનો કરો નકર તમારો બાપ લોનું લીધેલા કારખાના વેચાઈ જાય છે ભાઈ. તડકો ધોમ થઈ ગયો તો હું તો જમવા બેસી ગયો, અને આ બે મિત્રો મારી દુકાન ગોતતા આવ્યા. એની ગાડીમાં આ બધી વસ્તુ બદલાવાની હતી. કામ તો ઘણા પડ્યા હતા, પણ એ આખું ગામ મૂકીને મારી પાસે કામ કરાવવા આવ્યા. તો મારી પણ ફરજ છે કે એનું કામ હું પેલા કરી દઉં. બહુ પછી આ એક્ટિવાને કરી નાખી નોખી, કેમ કે એ હરખો શ્વાસ નહોતી લઈ શકતી. એના નાકમાં ગુંગા જામી ગયા હતા. આજ તો આખા દિવસમાં ઘણા બધા લોકો મને મળવા આવ્યા. ક્યાંક હું સેલિબ્રિટી તો નથી બની ગયો ને? અચ્છા. ત્યાં તો રસ્તામાં જ આ બધા મિત્રો મને મળી ગયા. એની સાથે ઘડીક વાતોચીતો કરી અને પછી નીકળી ગયો ઘર બાજુ.